નમસ્તે મિત્રો, બેઠક વ્યવસ્થાનો પ્રશ્ન એકદમ સરળ રીતે સમજ મેળવો જેથી પરીક્ષામાં તમારે ક્યારે માર્ક્સ કપાશે નહીં. એક પ્રશ્ન આપેલો છે, 6 વ્યક્તિઓ A B C D E અને F એ વર્તુળાકાર ટેબલની ફરતે કેન્દ્ર તરફ મુખ રાખીને બેઠા છે. તો આ શબ્દ કેન્દ્ર તરફ મુખ, કોઈ ટેબલ છે, વર્તુળ ટેબલ છે, એનું કેન્દ્ર વચ્ચે કહેવાય છે. તો બધા ક્યાં જોતા હશે? આવી રીતે કેન્દ્ર તરફ જોતા હશે, મતલબ કે ટેબલની આજુબાજુ બેઠા છે, બધાનું મુખ અહીંયા સેન્ટર બાજુ હશે. કેટલા છે? 6 વ્યક્તિ છે. જો આપણે કરીએ શું, આવી રીતે એક રાઉન્ડ બને, આ સમજવા માટે છે. હવે 6 વ્યક્તિ છે, આવી રીતે 1 2 3 4, પછી કોઈ બી જગ્યાએ 6 બેસ્યા હશે, બધા ક્યાં જોવે છે? કેન્દ્ર તરફ, એટલે આવી રીતે બનશે. તો આ શેના માટે? કેન્દ્ર તરફ અને કેન્દ્રની વિરુદ્ધ બાજુ. કેન્દ્ર તરફ કીધું છે, મતલબ કે જો અહીંયા જે વ્યક્તિ છે એની આ લેફ્ટ એટલે કે ડાબી બાજુ કહેવાય, આ એની જમણી બાજુ. અહીંયા ઉપર છે તો આ એની લેફ્ટ અને આ એની રાઈટ. અહીંયા જો આવી રીતે લેફ્ટ, અહીંયા રાઈટ બદલાય છે. ઉપરવાળા નીચેવાળામાં ખાસ ધ્યાન રાખવાનું. હવે આપેલું છે જુઓ, A અને F ની વચ્ચે C બેઠો છે. આવી રીતે જે ઉપર વાક્ય આપણે છે પછી આપણે બનાવવાનું છે. પછી આવી રીતે 5 પ્રશ્ન જવાબ આપવા છે. અહીંયા ફાયદો શું થશે? એક જ પ્રશ્ન સોલ્વ કરશો, અહીંયા 5 પ્રશ્નો હોય, 3 હોય, 4 હોય, તો આપણે એક સાથે 4 માર્ક 5 માર્ક્સ એકદમ બેઠા મળી જાય. આમાં એક આખું સેન્ટેન્સ સોલ્વ કરો, એક જ પ્રશ્ન આપેલો હોય, એટલે શું થાય? આપણો ટાઈમ છે વધારે ઉપયોગ થાય, ખાલી માર્ક મળશે 1. અહીંયા ટાઈમ આપણો ઉપયોગ થશે, વિચારો કે તમે પરીક્ષામાં ફાસ્ટ ગણશો તો 20 સેકન્ડ 30 સેકન્ડ ઉપયોગ કરી જવાબ સીધો આવશે. જો 5 પ્રશ્નો સોલ્વ થશે. બીજા જે ક્વેશ્ચન લેન્ધી હોય એમાં તમે ટાઈમ છે વધારે ઉપયોગ, જે બચેલો ટાઈમ હોય એમાં ઉપયોગ કરી શકશો. અહીંયા શું આપેલું છે કે A છે, A અને F ની વચ્ચે C બેઠો છે. આગળ જોઈએ કે E ની જમણે એક જગ્યા છોડીને B બેઠો છે. F ના ડાબે એક જગ્યા છોડી D બેઠો છે. જો આ બે જણાની વચ્ચે કીધું છે A અને F, તો A અને F એની વચ્ચે C, પણ આવી રીતે પણ લખી શકીએ આપણે F C A. A અને F ની વચ્ચે C અથવા F અને A બંને કહેવાય. તો પછી જોઈએ આગળ, E ની જમણે એક જગ્યા છોડી B બેઠો છે. હવે શું કરીએ? અહીંયા આપી દઈએ E. તો E ની જમણે આ રાઈટ સાઈડ કહેવાય, એક જગ્યા છોડી અને B, એક જગ્યા છોડી અહીંયા B બેઠો છે. આગળ F ના ડાબે એક જગ્યા છોડીને D બેઠો છે. જો F ના ડાબે, જો અહીંયા પણ જગ્યા ઘણી બધી છે, તો આપણે લઈએ A અને F ની વચ્ચે C બેઠો છે. તો જો અહીંયા A અને F આ જગ્યાએ કોઈ વખત મુકાશે નહીં. કેમ? અહીંયા છે નહીં, અહીંયા નથી. આ બંને જગ્યાએ કાં તો અહીંયા A આવશે, કાં તો F આવશે. અહીંયા A કાં તો F, અને વચ્ચે શું આવશે? C. કેમ બાકી આવતી છે? કારણ કે 2 સંભાવના, 2 શક્યતાઓ છે, એટલા માટે. આગળ શું કીધું કે F ના ડાબે એક જગ્યા છોડીને D છે. જો F ના ડાબે અહીંયા આપણે F લઈએ તો એની લેફ્ટ સાઈડ એક જગ્યા છોડી અને કોણ છે? D છે. જો અહીંયા આપણે F લઈએ તો એક જગ્યા છોડી ડાબી બાજુ, અહીંયા D ની જગ્યા તો છે જ નહીં, કારણ કે અહીંયા તો જો અહીંયા F લઈએ તો અહીંયા A આવવો જોઈએ. તો અહીંયા શું બન્યું? F. તો અહીંયા F થયું, તો અહીંયા ઓટોમેટિક શું થઈ ગયો? A થઈ. તો આવી રીતે જો આપણી જે સિક્વન્સ છે કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે પ્રશ્નો જોઈએ, અથવા જો શું કરવાનું, આજે ગોઠવાઈ જાય છે પછી ફરીથી જે સેન્ટેન્સ આપે છે જોઈ લેવાનું કે A અને F ની વચ્ચે C, A F ની વચ્ચે C, E ની જમણે એક જગ્યા છોડી B, E ની જમણે એક જગ્યા છોડી અને B, F ના ડાબે એક જગ્યા છોડી D, F ના ડાબે એક જગ્યા છોડી અને D. થઈ ગયું છે. હવે કયા 2 વ્યક્તિઓની વચ્ચે D બેઠો છે? જો આ D છે, કોના વચ્ચે છે? તો E અને B. એ સામે લખી દઈએ તો E અને B. A ની સામે કોણ બેઠું છે? તો A ની સામે કોણ કહેવાશે? તો B. કોણ A ની તરત જમણી બાજુએ બેઠો છે? A ની તરત જમણી બાજુ, અહીં ડાબી બાજુ થાય, આ જમણી બાજુ. કોણ છે? તો E છે. E ની સામે કોણ બેઠું છે? ક્વેશ્ચન કોઈ બી પૂછાઈ શકે આવી રીતે. કોણ આવશે? તો F. કયા 2 વ્યક્તિઓની વચ્ચે F બેઠો છે? જો F નું સ્થાન કોની કોની વચ્ચે છે? તો અહીંયા છે C, અહીંયા B. C અને B અથવા B અને C ની વચ્ચે F બેઠો છે. જો ધ્યાન શું રાખવાનું, ક્વેશ્ચન પૂછ્યું છે એ ડાબી બાજુ બદલાવી જોઈએ નહીં, એટલે શું થાય? તમે સોલ્વ સાચો કર્યો હશે અને અહીંયા જો
ક્વેશ્ચન વાંચવામાં અથવા સમજવામાં અહીંયા જે જોવામાં પણ ભૂલ કરી હોય જવાબ શું થાય છે ખોટો થઈ જાય છે. તો આવી રીતે જુઓ એકદમ ઓછા સમયમાં શીખવા માટે આપણે શું કર્યું બધું લખ્યું છે. તો જેટલી વધુ પ્રેક્ટિસ કરશો તમારી સ્પીડ વધશે, તમે ઓછા ટાઈમમાં જવાબ આપતા થઈ જશો. એના માટે કરવું શું પડે? ક્વેશ્ચન લેવાનું, જેટલા બધું ક્વેશ્ચન સોલ્વ કરશે તમારી સ્પીડ વધશે. તો અહીંયા બીજો એક ક્વેશ્ચન જોઈએ. જો તમે ચેનલમાં નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયો પસંદ લાગે સાથે શેર કરજો. તમે વધુ પ્રેક્ટિસ કરી તમારે કરવાનું શું? પ્લેલિસ્ટમાં જવાનું. પ્લેલિસ્ટમાં જશો તમે ચેપ્ટર વાઇઝ અથવા વિડીયો વાઇઝ અથવા ટોપિક વાઇઝ દરેક છે વિડીયો એમાં મળી જશે. વિડીયો જોવાનો અથવા જો વિડીયો સ્ટાર્ટ કર્યો છે, દાખલો જોયો, વિડીયો સ્ટોપ કરવાનો, દાખલામાંથી જે રકમ છે એ લઈને તમારે નોટપેડમાં ગણવાનું. એટલે શું થશે? પ્રેક્ટિસ થશે. પછી વિડીયો જોવાનો. એટલે ફાયદો શું થાય? તમે જે ગણ્યું છે ખ્યાલ આવશે કે સાચું છે કે ખોટું, અથવા સાચું ગણ્યું છે તો મેથડથી ગણ્યું છે, વિડીયોમાં કદાચ શોર્ટકટ શીખવી છે તો કોઈ ટ્રીક શીખવી છે, તમે એમાં ઇમ્પ્રૂવ કરી શકશો. જો વિડીયો પસંદ આવે લાઈક સાથે શેર કરજો. આવી રીતે આપણે અલગ અલગ જે નવા નવા ટોપિક છે એમાં ઉમેરતા રહીશું. એ જો ક્વેશ્ચન છે ABCDEFG અને H, જો કેટલા છે? 3, 4, 5, 6, 7 અને 8 વ્યક્તિ છે. એ આ શબ્દ ખાસ જોઈ લેવાનો. કેન્દ્ર તરફ મુખ. કેન્દ્ર તરફ કીધું એટલે એવું ટેન્શન લેવાનું નહીં. કેન્દ્રની વિરુદ્ધ આપણે જોઈએ ને જવાબ શું થઈ જાય? ખોટો થઈ જાય. વર્તુળાકાર ટેબલની ફરતે બેઠા છે. તો જો કેટલા વ્યક્તિ છે? 8 છે. આવી રીતે થશે 1, 2, 3, 4, 5, 6, 7, 8 થઈ ગયા છે. આવી રીતે F એ B ની જમણી બાજુ ત્રીજા સ્થાન પર છે. બધા અહીંયા જો કેન્દ્રમાં જોવે છે તો આ ડાબી બાજુ, આ જમણી બાજુ, આ એની ડાબી બાજુ, આ જમણી બાજુ. F છે એ B ની જમણી બાજુ ત્રીજા સ્થાન પર છે. તો F છે અહીંયા આપણે B લઈ લઈએ તો B ની જમણી બાજુ, આ જમણી બાજુ થાય ત્રીજા સ્થાન પર. એટલે પહેલું સ્થાન, બીજું સ્થાન અને ત્રીજું સ્થાન કોણ છે? F છે. આ એક થઈ ગયું. અથવા શું કરવાનું? જે સેન્ટેન્સ આપણે પહેલા વાંચી લેવાના. આવી રીતે બાજુ વાળું હોય, ડાબી બાજુ જમણી બાજુ પહેલા જોઈ લેવાનું. બે ની વચ્ચે કીધું છે તો એને પહેલા સ્કીપ કરવાનું, પછી એને ગણવાનું ટ્રાય કરવાનું. B એ H ની જમણી બાજુ ત્રીજો છે. B ક્યાં છે? તો H ની જમણી બાજુ ત્રીજો. જો B નું સ્થાન અહીંયા જો આપણે H લઈએ તો H ની જમણી બાજુ પહેલો, બીજો અને ત્રીજો. H ની જમણી બાજુ ત્રીજો છે. થઈ ગયું. આવી રીતે એ H ની ડાબી બાજુ ત્રીજા સ્થાન પર છે. કોણ? A. H ની ડાબી બાજુ ત્રીજો. H અહીંયા છે, અહીં ડાબી બાજુ એટલે પહેલો, બીજો અને ત્રીજો. કોણ છે? A છે. C એ A ની ડાબી બાજુ ચોથો છે. C નું સ્થાન જો અહીંયા આવી રીતે છે તો અહીં લેફ્ટ સાઈડ કહેવાય. તો C એ A ની ડાબી બાજુ ચોથો. તો પહેલો, બીજો, ત્રીજો, ચોથો. કોણ છે? C. E એ D ની જમણી બાજુ ત્રીજો છે. કોનું સ્થાન છે? E નું સ્થાન એ D ની જમણી બાજુ. જો અહીંયા ક્યાંય D આપણે લીધેલો નથી તો શું કરીએ? પહેલા આપણે આગળનું જોઈ લઈએ. જે A નો પાડોશી નથી. G ની સામે F છે. જો G ની સામે F, તો જો અહીંયા F ની સામે તો અહીંયા G આવી જશે. જો આગળનું સેન્ટેન્સ જોયું એટલે આજે વચ્ચે વાળું છે એકદમ પછી ઈઝી થઈ જશે. હવે જો ફરી જોઈએ, E એ D ની જમણી બાજુ ત્રીજો છે. તો જો અહીંયા D મૂકો તો જો D તો E અહીંયા થશે. જો D ની જમણી બાજુ ત્રીજો, પહેલો, બીજો અને ત્રીજો અહીંયા થશે E. જો અહીંયા વાંચ્યું ખાસ ધ્યાનથી, જો નહીં તો શું થાય પાછું બદલાઈ જાય. તો E નું સ્થાન એ D થી જમણી બાજુ પહેલો, બીજો અને ત્રીજો. અહીંયા આપણે આપેલું જો કે E છે એ A નો પાડોશી નથી તો A ની બાજુમાં E આવવો જોઈએ નહીં. તો આપણે આવી રીતે મૂકી શકીએ છીએ. ખ્યાલ આવે? અથવા જો ગોઠવાઈ ગયું છે ફરીથી આપણે જોઈ લઈએ. F એ B ની જમણી બાજુ ત્રીજા સ્થાન પર છે. F નું સ્થાન B ની જમણી બાજુ એટલે B પહેલા મૂકી દેવાનો, પહેલો, બીજો અને ત્રીજા સ્થાન ઉપર F છે. આવી રીતે ગોઠવી શકીએ. પછી જો આગળ B એ H ની જમણી બાજુ ત્રીજો છે. B છે તો H ની જમણી બાજુ H એક, પછી પહેલો, બીજો અને ત્રીજો થઈ ગયો. આવી રીતે તો શું કરવાનું? ગોઠવાઈ જાય છે પછી ફરીથી બધા સેન્ટેન્સ જોઈ લેવાના. હવે જો ક્વેશ્ચન અહીંયા 4 આપેલા છે કે D ની જમણી બાજુ બીજા સ્થાન પર કોણ છે? D ની જમણી બાજુ તો પહેલા તો આપણે D શોધીએ. તો D અહીંયા છે. એની જમણી બાજુ બીજા સ્થાન પર પહેલો અને બીજો કોણ થશે? તો F થશે. G ની ડાબી બાજુ ત્રીજા સ્થાન પર તો G અહીંયા છે, એની જો ડાબી બાજુ છે એટલે ઉપરની તરફ ત્રીજા સ્થાન પર પહેલો, બીજો અને ત્રીજો કોણ થશે? તો E થશે. C ની ડાબી બાજુ તો અહીંયા C છે, ડાબી બાજુ એટલે ઉપરની તરફ છે.
ચોથા સ્થાન પર પહેલો, બીજો, ત્રીજો અને ચોથો કોણ બનશે? એ. જી અને એચ ની વચ્ચે, તો જી અહીંયા છે, એચ અહીંયા છે, વચ્ચે કોણ આવશે? સી. ખ્યાલ આવે છે? જો આવી રીતે એકદમ સરળથી આપણે જો ક્વેશ્ચન સોલ્વ કર્યો છે, સીધા 4 માર્ક્સ આપણા થઈ ગયા છે. વિડીયો પસંદ આવ્યો લાઈક સાથે શેર કરજો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ધન્યવાદ.